કવિ આઝાદ લખે છે કે દોલત મળે કે ના મળે મારે હવે દોડવું નથી ને હાથે કરીને જિંદગીમાં ઝેર હવે ઘોળવું નથી. હાથે કરી અને જિંદગીમાં ઝેર હવે ઘોળવું નથી. આ સત્ય કાંઈ નવું નથી અને બિલકુલ નવું નથી. 2 ગજ કફન સિવાય કાંઈ લઈ જવું નથી. 2 ગજ कफन सिवाय कहीं लई जવું નથી. 2 गज का एक टुकड़ा अपना लिबास होगा. आखी जिंदगी 5,000 10,000 15,000 50,000 लाख रुपयाની સાડી કે ડ્રેસ કે સૂટ કે જે કાંઈ પહેર્યું હોય પણ છેલ્લે તો આપણને જે ઉઢાડવામાં આવશે ને એ સસ્તામાં સસ્તું કપડું હશે. હા, સફેદ કલરનું જે ઓઢાડે ને, અડધા પહેર્યા ને અડધા ઓઢ્યા ને અડધા પાથર્યા, અડધું નીચે પાથરી પછી પગ આગળથી આમ વાળીને મોઢા ઉપર લઈ જાય એક કપડું. અને જો 2 જગ્યાએ ખીચા જ ન હોય. એક તો છઠ્ઠિયું, બાળકનો જન્મ થાય પછી છઠ્ઠા દિવસે આપણે છઠ્ઠી કરીએ ને ત્યારે જે કપડું પહેરાવીએ ને એમાં ખીચું ન હોય, અને એક આ કફનમાં ખીચું ન હોય. 2 જગ્યાએ ન હોય. આ ખીચા બધા આવ્યા ને વચ્ચે આવ્યા એટલે ભરવાની ઉપાધિ વચમાં રહી. પહેલા ને છેલ્લા કાંઈ ઉપાધિ નહીં, બધા જ વચ્ચે ખીચા આવ્યા એટલે ભરવાની ઉપાધિ પણ વચમાં રહી. तो 2 गज का एक टुकड़ा अपना लिबास होगा. जब जाएंगे वहां हम कुछ भी न साथ होगा. हाँ, जब आएगा निमंत्रण तो रुक पाएंगे ना एक क्षण. रह जाएंगे पड़े सब मणिकोश और कंचन. सोनू, रह जाएंगे पड़े सब मणिकोश और कंचन. खा तक न पाएंगे वो कर में जो ग्रास होगा. हाथમાં કોળિયો એમને ધર્યો રહે અને માણસ ગુજરી જાય. હા, કોળિયો લીધો હોય પણ સમય પૂરો થઈ ગયો તો કોળિયો અહીં નહીં અટકી જાય ને માણસ જતો રહે. એટલે કહ્યું કે ખા તક ન પાએંગે વો કર में जो ग्रास होगा. 2 गज का एक टुकड़ा अपना लिबास होगा. जब जाएंगे वहां हम तो फिर क्यों हम इसे सताए, क्यों हम उसे रुलाए, क्यों लूट घर किसी का अपना महल बनाए. क्यों हम इसे सताए, क्यों हम उसे रुलाए, क्यों लूट घर किसी का अपना महल बनाए. जब जानते हैं अंतिम मरघट में वास होगा. मरघट એટલે સ્મશાન. जब जानते हैं अंतिम मरघट में वास होगा. 2 गज का एक टुकड़ा अपना लिबास होगा. जब जाएंगे वहां तो जब जानते हैं अंतिम मरघट में वास होगा. तो आ सत्य कांई नवुं नथी, बिल्कुल नवुं नथी. 2 गज कफन सिवाय साथे कंई लई जवुं नथी. એ ક્યાં સાથે આવવાનું છે? એ સ્મશાનમાં જઈને તો એ તો કાઢીને મૂકી દે છે બાજુમાં. અરે સાહેબ, આ શરીર સાથે નથી જવાનું તો બાકીનું શું સાથે જશે? માણસ તરીકે જન્મ તો લે છે બધા, માણસ તરીકે જન્મ તો લે છે બધા, પણ અફસોસ છે કે કોઈને માણસ થવું નથી. અઘરું છે માણસ થવું સાહેબ. માણસને કહેવું પડે છે કે ભાઈ થોડીક વાર માણસતા. કેમ માણસ નથી? માણસ છે પણ આકૃતિમાં છે, પ્રકૃતિમાં નથી ને, એટલે એને કહેવું પડે છે કે માણસ થાય. હા, તો માણસ તરીકે જન્મ તો લે છે એ બધા, પણ અફસોસ છે કે કોઈને માણસ થવું નથી. ગુણદોષ સૌને પારકા જોવાની ટેવ છે. ગુણદોષ સૌને પારકા જોવાની ટેવ છે. પોતાનું હૃદય કોઈને ખંખોળવું નથી, પોતાની અંદર જોવું નથી, પોતાનું હૃદય કોઈને ખંખોળવું નથી. કોઠે પડી ગયો છે આ વ્યવહાર જૂઠનો. કોઠે પડી ગયો છે આ વ્યવહાર જૂઠનો. કોઈને સત્ય ક્યાંય
ખંખોળવું નથી. આઝાદ જિંદગીમાં ફક્ત આટલું કરો. કવિ આઝાદના શબ્દો છે, એટલે છેલ્લે લખ્યું કે આઝાદ જિંદગીમાં ફક્ત આટલું કરો બાપ, આજ નિર્ણય કરો કે મારે કોઈનું દિલ તોડવું નથી, મારે કોઈનું દિલ તોડવું નથી. જીવા એટલું સારી રીતે જીવી લેવું ભાઈ બહેન. કારણ કે શું કામ? તો કે આપણી જરૂરિયાત વધારે છે ને, એટલે આપણે વધારે ભાગવું પડે છે, દોડવું પડે છે. અને અમુક લોકોએ પોતાની જરૂરિયાતોને જ બિલકુલ સીમિત કરી નાખી છે, એટલે એને બહુ દોડવાની જરૂર નથી પડતી, આરામથી જિંદગી જીવે છે. આપણે ત્યાં દેખાદેખીનો જમાનો છે, એટલે દેખાદેખી વધી ગઈ છે. ભગવાને સરસ મજાની જિંદગી મને તમને આપી છે, જીવવા માટે આપી છે. જરૂરિયાતો માપસર કરી અને ખૂબ સરસ રીતે જિંદગી જીવીએ, કોઈકને કામ આવીએ એ રીતે જિંદગી જીવીએ તો એ જિંદગી જીવાય બરાબર છે. નહીં તો શું આવ્યા ને શું ગયા, આયારામ ગયારામ જેવી હાલત થાય. કે દુનિયાને હસતો ચહેરો ગમે છે, રડમસ ચહેરો નથી ગમતો, એટલે હસતું રહેવાનું.